દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ નગર સેવા સદનની મળેલ સામાન્ય સભામાં વર્ષ 2017-18ના ₹158 કરોડના બજેટને મંજૂરી। સફાઈ વેરા પેટે મિલકત દીઠ ₹15 વસૂલવાના વિવાદિત ઠરાવને મુલતવી રખાયો। અપક્ષ નગર સેવક મનહર પરમાર સામે શિસ્તભંગના પગલાં લેવા શાસકોનો ઠરાવ। વિપક્ષે મતદાનમાં ભાગ ન લીધો। મનહર પરમાર ન્યાય માટે કોર્ટના શરણે જશે। અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મિની ટેમ્પોએ બે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત। ટ્રિપલ અકસ્માતમાં 7 વ્યક્તિને ઈજા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા। જંબુસરના નહાર ગામની શાળામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાતા ખળભળાટ। ડમી વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભરૂચ નગર સેવા સદનની આજરોજ મળે સામાન્ય સભામાં વર્ષ 2017-18ના ₹158 કરોડના બજેટની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। ભરૂચ નગર સેવા સદનના સભાખંડમાં પ્રમુખ આરવી પટેલની અધ્યક્ષતામાં આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2017-18ના ₹158 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। 8 કરોડની પુરાંતવાળા બજેટની જોગવાઈઓ પર નજર કરીએ તો શહેરના રેલવે સ્ટેશનથી જંબુસર ચોકડીને જોડતા માર્ગ સ્માર્ટ બનાવાશે। બાગ બગીચાનો વિકાસ કરાશે। વિવિધ વોર્ડમાં જન સુવિધા કેન્દ્ર, જેબી મોદી પાર્ક નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મક્તમપુર વિસ્તારમાં ફાયર સ્ટેશન, નગરપાલિકામાં 50 કિલોવોટનું સોલાર રૂફટોપ, ભિક્ષુકો માટે નાઇટ શેલ્ટર અને શહેરમાં LED સ્ટ્રીટ લાઇટ નાખવાની જોગવાઈ કરવામાં આવી છે। કુલ 158 કરોડ રૂપિયાનું બજેટ છે અને જાવક 150 કરોડની છે। 8 કરોડનું પુરાંત છે। કુલ આજે કામો જે મૂકવામાં આવેલા એ સર્વાનુમતે મંજૂર કરેલા છે, પક્ષ વિપક્ષ અને અપક્ષે। આ સામાન્ય સભામાં અપક્ષ નગર સેવક મનહર પરમાર સામે શિસ્તભંગના પગલાં લેવા ઠરાવ કરવામાં આવ્યો હતો। શાસક પક્ષના નેતા વિજય કોન્ટ્રાક્ટરે રજૂ કરેલ આ દરખાસ્તમાં મતદાન થયું હતું, જેમાં વિપક્ષ કોંગ્રેસે ભાગ લીધો ન હતો। મનહર પરમાર દ્વારા અવારનવાર નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ કરતા હોવાથી નગરપાલિકાની છબી ખરડાતી હોવાનું જણાવાયું છે। મારા નગરપાલિકાની ગરિમાને સાચવવા, મારા નગરપાલિકાને અધિકારીઓને પદાધિકારીઓને માટે જે ટીકા ટિપ્પણીઓ બિનપાયાદાર કરવામાં આવે છે, બિનપાયાદાર આક્ષેપો કરવામાં આવે છે, એના અનુસંધાનમાં અપક્ષના ઉમેદવાર મનહરભાઈ પરમાર સામે અમે એક દરખાસ્ત રજૂ કરી છે અને તેને અમારા 31 સભ્યોએ બહાલ કરેલ છે અને 12 સભ્યોએ, વિપક્ષના 12 સભ્યોએ નોન વોટિંગ કરેલું છે। તો આ અંગે મનહર પરમારે જણાવ્યું હતું કે તેમની સામે કિન્નાખોરી રાખી આ ઠરાવ કરવામાં આવ્યો છે અને તેઓ ન્યાય માટે કોર્ટમાં જશે। ને ખરેખર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ફૂલે ફાલ્યો છે। પ્રમુખશ્રીના રાજમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે। તમે આજે ભવના રસ્તાઓ જોઈ લો, ઘણી જગ્યાએ ગાડીઓ ફસાઈ જાય છે, લોકોને પાણી નથી મળતું। આજે હું આઈનો બતાવું છું તો એ લોકોના પાળો ચડી જાય છે, એટલે આ લોકો શિસ્તભંગના પગલે લાવેલા છે। બાકી આમાં કોઈ તથ્ય નથી। આગળ હું કોર્ટમાં કાર્યવાહી કરીશ, આમાં હું કોર્ટવાળાને જવાબ આપીશ। ભરૂચ નગરપાલિકાના બજેટ અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટ માત્ર સ્વપ્ન બતાવનારું છે। તો ભરૂચને જે રીતે બજેટ ફાળવવું જોઈએ તે રીતે બજેટ મળ્યું નથી, કેમ કે હાલની પરિસ્થિતિ ભરૂચની એટલી ખરાબ છે। તમે આંતરિક રસ્તા જુઓ, પાણીનો પ્રશ્ન, આટલા લાખો રૂપિયા, કરોડો રૂપિયા પાણી અને રસ્તા પાછળ ખર્ચવામાં આવે છે, પણ સુવિધાના અમે શૂન્ય છે। ખાલી ને ખાલી પૈસાની ફાળવણીની રીતે જ બજેટની હર હંમેશની જેમ બજેટ રજૂ થાય છે, પણ શાસક પક્ષે બી પોતે સ્વીકાર્યું કે અમુક મુદ્દાઓના ઉપર એમણે પણ સ્વીકાર્યું કે એ પણ નિષ્ફળ ગયા છે અને જવાબ નથી આપી શક્યા। નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રથમ વખત જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ અને જિલ્લા મહામંત્રી મનહર ગોહિલ પણ જોવા મળ્યા હતા। પ્રમુખ આરવી પટેલને બેકઅપ આપવા માટે તેઓએ સામાન્ય સભામાં હાજરી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જંબુસર તાલુકાના એક પરીક્ષા કેન્દ્ર પરથી બોર્ડની પરીક્ષાનું પેપર આપતો એક ડમી વિદ્યાર્થી પકડાયો। જંબુસર તાલુકાના નાહર કેન્દ્રમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ધોરણ 10 બોર્ડની એક્સટર્નલમાં પરીક્ષા આપતા સોહેલ જીવાની જગ્યાએ આજના પ્રશ્નપત્રમાં પેપર લખવા તેનો ભાઈ સાહિલ જીવા બેઠો હતો। આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી નૈસદ મકવાણાને મળતા તેઓએ સ્ક્વોડ રવાના કરી હતી। સ્ક્વોડની ટીમે નાહર ગામની સાર્વજનિક શાળામાં તપાસ કરતા ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો।
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ડમી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બંને વિદ્યાર્થી જંબુસરના સારોદ ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. એમાં જંબુસર તાલુકાનું નહાર કેન્દ્ર છે, જ્યાં પૂજા વિદ્યાલય નહાર ખાતે એક ડમી કેસ પકડાયો છે. એમાં મૂળ વિદ્યાર્થી પરીક્ષા નહોતો આપતો અને એની જગ્યાએ બીજો વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો. એ વિદ્યાર્થી જે છે તે સારોદ સાર્વજનિક હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક 811-95-56. આ વિદ્યાર્થી પોતે નહોતો અને એની જગ્યાએ બીજો ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો. એટલે આ કિસ્સામાં બોર્ડના નિયમ પ્રમાણે પોલીસ કેસ કરવાનો હોય છે અને ગેરરીતિનો કેસ કરવાનો હોય છે, જેથી કાવી પોલીસ સ્ટેશનમાં એના માટે ફરિયાદ નોંધાવેલી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મિની ટેમ્પાએ બે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કુલ 7 વ્યક્તિઓને ઈજા પહોંચી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના અંદાળા ગામે રહેતા ગુમાન વસાવા, નરેશ વસાવા તેમજ ગડખોલ ગામના દીપક ચૌધરી, પૂરીબહેન પરમાર અને ભૌતિક પટેલ રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ જવાના માર્ગ પર ઓએનજીસી ગેટ નજીક મિની ટેમ્પાના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અન્ય એક રિક્ષાને પણ ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને રિક્ષામાં સવાર કુલ 7 જેટલા વ્યક્તિની ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી અને અધિકારી મંડળ દ્વારા 6ઠ્ઠા અને 7મા પગાર પંચ મુદ્દે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી અધિકારી મંડળ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અગાઉ તારીખ 24 નવેમ્બર 2016ના રોજ 7મા પગાર પંચ બાબતે આવેદનપત્ર પાઠવાયું હતું. તદુપરાંત પુનઃ એકવાર લેખિતમાં રજૂઆત કરી માંગણીઓ સ્વીકારવામાં આવેદનપત્ર પાઠવ્યું હતું, જે બાદ આજ રોજ ફરી એકવાર આવેદનપત્ર પાઠવી 6ઠ્ઠા અને 7મા પગાર પંચની માંગ કરી છે. અમારી મુખ્ય માંગણી એવી છે કે સરકારશ્રીએ પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ નિયમિત રીતે આપી દીધો છે, પણ બોર્ડ નિગમોને ઇરાદાપૂર્વક કે જે ગણો તે આજ સુધી અમને 7મા પગાર પંચથી વંચિત રાખવામાં આવેલા છે. એ બાબતે અમે 24/11/2017ના રોજ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, પણ તેમ છતાં સરકારશ્રીએ કોઈ નિર્ણય ન લેતા અમે ફરીથી 6/3/17ના રોજ ફરીથી આવેદનપત્ર મુખ્યમંત્રીને આપ્યું હતું. તેમ છતાં પણ એમણે કોઈ નિર્ણય ન લેતા અમારા મહામંડળના આદેશ મુજબ અમે 15 તારીખથી કાળી પટ્ટી ધારણ કરીને રિસેસ સમય દરમિયાન અમે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલો છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે મહંત મંગલદાસ સાહેબની 25મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે મહંત 108 મંગલદાસ સાહેબની 25મી પુણ્યતિથિ નિમિત્તે રજત જયંતિ સ્મૃતિ સત્સંગ મહોત્સવમાં આનંદ આરતી અને મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત, કોંગ્રેસના આગેવાન જયેશ પટેલ તેમજ સંતો, મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંતો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું હોય છે. સંત કરે એ આપણે કરવાનું નથી, સંત જે આપણને કાર્ય બતાવે એ કરવાનું હોય છે. આજે આપણે જ્યારે મંગળદાસ બાપુના આશ્રમની અંદર પધારેલા છે ત્યારે આપણે આજે એક ચોક્કસ એવો બોધ લઈશું કે કોઈ પણ મનુષ્ય ગુરુ વિનાનો ના હોય. ગુરુ વિનાનો ના હોય. કેમ ગુરુ વિનાનો ના હોય? એ એટલા માટે હું મારા પરિવારની અંદર વારંવાર કહું છું કે મા ભગવદ્ ગીતાની અંદર જગતગુરુ કૃષ્ણ ભગવાને પણ એવું કીધું છે કે હે મનુષ્ય, તું ધરતી પર અવતાર ધરે અને તું સદગુરુના રૂપની અંદર મને ભરશે તો હું ચોક્કસ તને મળીશ. ઝઘડિયા તાલુકાના ખડચી ગામે પોલીસ દ્વારા દમન ગુજારાતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ઝઘડિયા તાલુકાના ખડચી ગામે ચૂંટણીની અદાવતે ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી છે, જેમાં પોલીસ દ્વારા ગામના એક જૂથ પર પોલીસ દ્વારા દમન ગુજરાતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.
આવેદનપત્રમાં આક્ષેપ કરાયા છે કે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલબી તડવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ વસાવા દ્વારા ગામના સરપંચ મંજુબહેન વસાવા સામે ખોટી પોલીસ ફરિયાદ કરી હેરાનગતિ કરવામાં આવે છે. આ બાબતે ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી છે. અદાવત રાખી હારી ગયેલા ઉમેદવારોએ સરપંચના ઘર પર હુમલો કર્યો અને એમાં જે કંઈક રમણભાઈનું એક ઘર સળગતું હતું એને ઓલવા માટે પ્રયત્ન કરવા જતાં રમણભાઈનું ત્યાં મર્ડર થયું અને આમ છતાં પણ મંજુલાબેન જે સરપંચ હતા એમને આ ઝઘડિયા પોલીસ બે ગુના હોવા છતાં એમને એરેસ્ટ કરીને લઈ ગયા છે. અત્રે આ એક ઝઘડિયા પોલીસ તંત્રની શંકા વ્યક્ત કરતી કામગીરી અમને દેખાઈ આવે છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ડી પટેલ પાર્ટી પ્લોટ ખાતે ગુરુ લીલામૃત સપ્તાહ કથાનું આયોજન કરાયું. તારીખ 17મી માર્ચથી અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ડી પટેલ પાર્ટી પ્લોટ ખાતે ગુરુ લીલામૃત સપ્તાહ કથાના પ્રારંભ કરાયો હતો, જેમાં વલસાડના કથાકાર શાસ્ત્રી રાકેશભાઈ જોશી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સદર કથાનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી લાભ લીધો હતો. અને પછી તો ઘરમાં જેટલી લોડાની સામગ્રી બધી રસોડામાં હતી, સાણસી હતી ને ચાલે તો તમે ચીક્યો હતો અને બધું વારા પરથી નરરી દીકરાને આપવા લાગે ને જેને સ્પર્શ કરે એ બધું સોનું થવા લાગ્યું, આનંદ થયો. પણ માત પિતા કે આ બધું તો બરાબર છે પણ તું બોબડો છે, બોલને અમને ચિંતા થાય તો ક્યારે બોલશે. અને ત્યાંનો નરહરી પોતે હસીને સગના કરે છે, હસી બાળ સગના કરે. કરજણ તાલુકાના મેસરા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફહદ મતાદાર સીસી ટીમનો વિજય થયો હતો. કરજણ તાલુકાના મેસરાત ગામે મેસરા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ફહદ મતાદાર સીસી ટીમે ટંકારિયાની ટીમને 39 રને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી હતી. ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થવા બદલ ટીમના માલિક અને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમો ઇસ્માઇલ મતાદારે દરેક ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા. ટ્રોફી વિતરણના સમારંભમાં ગુજરાતના રમતગમત પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદનની મળેલ સામાન્ય સભામાં વર્ષ 2017-18 રૂપિયા 158 કરોડના બજેટને મંજૂરી. સફાઈ વેરા પેટે મિલકત દીઠ રૂપિયા 15 વસૂલવાના વિવાદિત ઠરાવને મુલતવી રખાયો. અપક્ષ નગરસેવક મનહર પરમાર સામે શિષ્ટભંગના પગલાં લેવા શાસકોનો ઠરાવ. વિપક્ષે મતદાનમાં ભાગ ન લીધો. મનહર પરમાર ન્યાય માટે કોર્ટના શરણે જશે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મિની ટેમ્પોએ બે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત. ટ્રિપલ અકસ્માતમાં 7 વ્યક્તિને ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. જંબુસરના નહાર ગામની શાળામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાતા ખળભળાટ. ડમી વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.